નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 9 પાઠ 4 પરમાણુનું બંધારણ જેના હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં આ પાઠનું વાંચન કર્યા બાદ અને વર્ગખંડમાં આ પાઠ શીખ્યા બાદ આપ આ પ્રશ્ન જવાબની પ્રેક્ટિસ કરશો. ખૂબ જ અનુકૂળ રહેશે, યાદ રાખવા માટે પણ સરળ રહેશે. શરૂ કરીએ. પ્રશ્ન પહેલો. ઈ ગોલ્ડસ્ટીને ખાલી જગ્યાની શોધ કરી. જવાબ: પ્રોટોનની શોધ કરી. બીજું, જેમ્સ ચેડવિકે ખાલી જગ્યાની શોધ કરી. જવાબ: ન્યુટ્રોન. ત્રીજું, જે થોમ્સને ખાલી જગ્યાની શોધ કરી. જવાબ: ઇલેક્ટ્રોન. દરેક તત્વના પરમાણુની અન્ય તત્વ સાથે સંયોજાવાની નિશ્ચિત ક્ષમતા એટલે ખાલી જગ્યા. જવાબ: સંયોજકતા. પ્રશ્ન 5. તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને ખાલી જગ્યા કહે છે. જવાબ: પરમાણુીય ક્રમાંક. વિદ્યાર્થી મિત્રો, આપની આ ઓનલી એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 અને ધોરણ 10 વિજ્ઞાનના તમામ પાઠના હેતુલક્ષી પ્રશ્ન જવાબો આપ મેળવી શકશો. જરૂર છે માત્ર આપે આ ચેનલ એક વખત સબસ્ક્રાઈબ કરવાની. અન્ય મિત્રોને પણ આ ચેનલની લિંક શેર કરી શકો છો. આ પાઠને લગતા અન્ય પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન આપ કમેન્ટમાં મોકલી શકો છો, જેનો આપને ચોક્કસ સમયે જવાબ આપી શકીશું. પ્રશ્ન નંબર 6. પ્રોટોન અને ન્યુટ્રોનને ખાલી જગ્યા કહે છે. જવાબ: ન્યુક્લિઓન્સ. દળાંક એટલે તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા અને ખાલી જગ્યાની કુલ સંખ્યાનો સરવાળો. જવાબ: પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો. પ્રશ્ન 8. તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ઇલેક્ટ્રોન કહે છે અને તે કક્ષાને ખાલી જગ્યા કહે છે. જવાબ: સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે અને તે કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે. પ્રશ્ન 9. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. જવાબ: અણુ અને પરમાણુ. વાયુ વિભારના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધનવીજભારિત વિકિરણો ખાલી જગ્યા કિરણો તરીકે ઓળખાય છે. જવાબ: કેનાલ કિરણો. 11મો પ્રશ્ન. કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને ખાલી જગ્યા કહે છે. જવાબ: પરમાણુીય ક્રમાંક. પરમાણુીય ક્રમાંકને ખાલી જગ્યા વડે દર્શાવાય. જવાબ: Z. 13મો પ્રશ્ન. પરમાણુીય દળાંકને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. જવાબ: A. કેપિટલ A વડે દર્શાવાય છે. સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમનો પરમાણુીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેમને ખાલી જગ્યા કહે છે. જવાબ: સમસ્થાનિકો. 15મો પ્રશ્ન.
સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેમના ખાલી જગ્યા ગુણધર્મો જુદા જુદા હોય છે. જવાબ: ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ઋણ વીજભારિત અપરમાણવીય કણ ખાલી જગ્યા છે. જવાબ: ઇલેક્ટ્રોન. 17મો પ્રશ્ન. ધન વીજભારિત અપરમાણવીય કણ ખાલી જગ્યા છે. જવાબ: પ્રોટોન. વીજભાર રહિત અપરમાણવીય કણ ખાલી જગ્યા છે. જવાબ: ન્યુટ્રોન. પ્રશ્ન 19. ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં ખાલી જગ્યા ગણો હલકો છે. જવાબ: 1800 ગણો. પ્રશ્ન 20. પ્રોટોનનું દળ ખાલી જગ્યા AMU છે. જવાબ: 1 AMU છે. પ્રશ્ન નંબર 20 પછી 21. ઇલેક્ટ્રોન ખાલી જગ્યા કણો તરફ આકર્ષણ પામે છે. જવાબ: ધન વીજભારિત કણો તરફ. 22મો પ્રશ્ન. પ્રોટોન ખાલી જગ્યા કણો તરફ આકર્ષણ પામે છે. જવાબ: ઋણ વીજભારિત કણો તરફ. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના વિજ્ઞાનના દરેક પાઠના હેતુલક્ષી પ્રશ્નો માટે આ યુટ્યુબ ચેનલ માત્ર એક જ વખત સબસ્ક્રાઈબ કરવાથી તમામ પાઠના પ્રશ્ન જવાબ આપ મેળવી શકો છો. આ ઓનલી એજ્યુકેશન ચેનલ પરથી ધોરણ 9 અને ધોરણ 10ના વિજ્ઞાનના તમામ હેતુલક્ષી પ્રશ્ન જવાબ આપના સુધી પહોંચી શકે છે. જરૂર છે માત્ર એક જ વખત સબસ્ક્રાઈબ કરવાની. પ્રશ્ન નંબર 23. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોને ખાલી જગ્યા કહે છે. જવાબ: સમદળીય અથવા સમભારીય. કેન્સરની સારવારમાં ખાલી જગ્યાના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે. જવાબ: CO કોબાલ્ટ. ગોઈટરની સારવારમાં ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. જવાબ: આયોડિન. પ્રશ્ન 26. પ્રોટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ: 0. 27મો પ્રશ્ન. ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ: 1. 28મો પ્રશ્ન. ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ: 2. 29. પરમાણુ ભઠ્ઠીમાં ઉપયોગી સમસ્થાનિક ખાલી જગ્યા છે. જવાબ: યુરેનિયમ. 30. કેનાલ કિરણો ખાલી જગ્યા વીજભારિત કિરણો છે. જવાબ: ધન વીજભારિત કિરણો છે. 31. આલ્ફા કણો દ્વિવીજભારિત ખાલી જગ્યા આયનો છે. જવાબ: હિલિયમ આયનો છે. 32. આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ દરમિયાન 12,000 આલ્ફા કણ પૈકી એક આલ્ફા કણ ખાલી જગ્યા અંશના ખૂણે વિચલિત થાય છે. જવાબ: 180 અંશના ખૂણે. 33. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ: 2 × n², જ્યાં n એ કક્ષાનો ક્રમ દર્શાવે છે. 34. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી. જવાબ: બોહર અને બરી.
ક્લોરીન તત્વની સંયોજકતા ખાલી જગ્યા છે? જવાબ 1. ઓક્સિજન તત્વની સંયોજકતા ખાલી જગ્યા છે. જવાબ 2. 37. સલ્ફર તત્વની સંયોજકતા ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા છે? જવાબ 2 અથવા 6. 38. સોડિયમ તત્વની સંયોજકતા ખાલી જગ્યા છે? જવાબ 1. 39. મેગ્નેશિયમ તત્વની સંયોજકતા ખાલી જગ્યા છે? જવાબ 2. સિલિકોન તત્વની સંયોજકતા ખાલી જગ્યા છે? જવાબ 4. 41. નિયોન તત્વની સંયોજકતા ખાલી જગ્યા છે? જવાબ 0. 42. કોબાલ્ટનો એક સમસ્થાનિક ખાલી જગ્યાની સારવારમાં વપરાય છે? જવાબ કેન્સર. રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં ખાલી જગ્યા ધાતુનો વરખ પસંદ કર્યો હતો? જવાબ સોના. 44. ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? જવાબ 2, 8, 2. નિયોન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? જવાબ 2, 8. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન માટે આ યુટ્યુબ ચેનલના પ્રશ્ન જવાબ આપણને ખૂબ જ ઉપયોગી થશે. આપને થતા ઉદ્ભવતા પ્રશ્નો આપ કમેન્ટ કરી શકો છો. ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? 2, 8, 7. 47. સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? જવાબ 2, 8, 1. 48. મેગ્નેશિયમ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? જવાબ 2, 8, 2. 49. સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? જવાબ 2, 8, 4. 50. સલ્ફર પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના ખાલી જગ્યા છે? જવાબ 2, 8, 6. 51. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 1. 52. ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 2. 53. નિયોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 8. 54. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 1. 55. સલ્ફર પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 6. 56. મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 2. 57. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 1. 58. સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? જવાબ 4. 59. પ્રોટોન પરમાણુના ખાલી જગ્યા ભાગમાં હોય છે? જવાબ અંદરના ભાગમાં. 60. હાઇડ્રોજન ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સંયોજકતા સરખી છે? જવાબ હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમની સંયોજકતા સરખી છે. 61. સમસ્થાનિક તત્વોની ખાલી જગ્યા પ્રક્રિયાઓ સમાન હોય છે? જવાબ રાસાયણિક પ્રક્રિયાઓ. 62. સમદળીય તત્વોના પરમાણુઓમાં
ખાલી જગ્યાની કુલ સંખ્યા સરખી હોય છે? જવાબ, ન્યુક્લિયોન્સની. 63. પરમાણુનું દળ ખાલી જગ્યા અને ખાલી જગ્યા કોણ નક્કી કરે છે? જવાબ, પ્રોટોન અને ન્યુટ્રોન. 64. કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન સમાવી શકાય? જવાબ, 8. જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે ખાલી જગ્યા કણની સંખ્યા બદલે છે? જવાબ, ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પરમાણુમાં ખાલી જગ્યા કણ હોતો નથી? જવાબ, ન્યુટ્રોન. મિત્રો, આ જ રીતના આ જ પ્રકારે વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્ન જવાબ જોવા માટે, પુનરાવર્તન કરવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો.